હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? સીતારામને જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત. સેલુન પેલું પાણી હાલે રહ્યું છે આપણો વર્ગી જે પાણી વાળવા સેલું પાણી પાઈ દેટણમાં પોરમાં પવન નથી ને એટલે નામ સરસ મજાના સૂર્યનારાયણ ભગવાન જો ઉગતા આવે છે અને આ ઝાકર આવી છે ધૂમ બાકી ની ઝાકર શરણ પાર્ટનર ના ખેતરમાં જો આપણે સેલું પાણી રહ્યું છે પાર્ટનર તો પછી ગાંડા માણસ છે કા એવું લાગે બીજી પાઈ દે આમાં કઈ નક્કી ન હોય આપણું સેલા ક્યારે પાણી જઈશે આપણે શેઠાનો ક્યારો. કેમ છો મિત્રો? બધા મજામાં છો? આપણો બ્લોગ બધા મજામાં છો? જય મોલી તો જય જગદીશ. તો આપણે 6:30 વાગ્યાના ઉઠીને જો ચાલુ કરી દીધું કારણ કે ઠંડા પોરમાં પવન નથી એટલે કોઈ પાઈ દે હરવી હરવી કરી ઝાકર ધોમ આવી પાર્ટનર આજ 4 દિવસ છે ને આવું જ આવે છે. 8-9 થાય ને મોટર પાછી બંધ કરી દેવી પડે કલાક દોઢ કલાક. ચાલો તો હવે આપણે જવાનું છે ગામમાં કારણ કે પાર્ટનર ને આજે આપણે લોટ ભૂલાઈ ગયો એટલે પાર્ટનર નાસ્તો કરી જાય ને આપણે મૂકી જાય. પાર્ટનર ને આપણે નાસ્તો કરાવવો જ નથી એટલે ભૂલી જાય પણ મગજમાંથી વહી જાય પાર્ટનર બેયને એટલે હવે આપણે છે ને પાછું એમાં એવું છે કે ભૂકી થઈ સાંજે ભૂકી ભૂલાઈ ગઈ. હાલો વાડીએ ઘરે આવી ગયા ને ભાઈ કમ્પ્લીટ રોટલી કરી દીધી બે જો ગરમા ગરમ ને પાર્ટનર એમ કે છે ગઈઠા માણા ને હાવ ઘોકાવે. હા મને ત્યારે જ તને ઘોકાવું તઈ હાવ એને ત્યારે કોઈ બિચારાને આ તમે ગઈઢું માણા જ કહેવા કે તમારે એવડો શું કઈ સીતારામ હવ દાયરા ને જય શ્રી કૃષ્ણ. આ પેલા હો અમારા ચા પીવો હોય તો હાલો ને પાર્ટનરજી જો ચા પીવો હોય તો હાલો. હમણાં આપણે ઓલા પાપડ થઈ ગયા છે એટલે હળદના પાપડ બા શેકી દઈએ. પાપડ વિના ન હાલે એટલે આ લોકોને શિરામણ પાણી કરવું હોય પાર્ટનરજી ખાઈ ન પડશે પાછા વાળી કારણ કે પવન નહીં છે ને તો પવન ઉપડશે તો બંધ કરી દે નકર પીએ એટલું પાઈ દે લગભગ પી દે કા પાર્ટનર હાલો આપણે વાગી ગયા છે 9 ને હવે છે ને કાયમ શાક ની રામાયણ કાપી કટી કરી નાખી અને બાસન ચૂલે બેઠા બેઠા ચાનું જ કામ કરે જ્યાંથી જોઈ પોવાયેલા મેસે ને ત્યાંથી પીતા જ કરશે કરવાનો શાક ની રામાયણ શું કરવું કાપી કટી કરી નાખીને ટમેટા ટમેટું વઘાર નાખી બે શાક ની દોરી હોય જ આપણા કટી પાવ માંડવી ફોલી નાખી માંડવીની કઢી ખાવી બાસ્કુ ક્યાં ગયું બા માંડવીનું બધી હમાઈ ગઈ હોય જ નહીં બને જ નહીં ભરજો આલ્યો મને વાઇટ કોણ કે બામ હમાઈ ગયું છું તેલ બોકાઈ ઢીલકો છે બે કેટલા લીટરનું છે મોટો છે હે મને માંડવી ફોલવી છે જબરો છે કે મારે માંડવી ફોલવી છે આ હમી નથી કરી આમ નામ નાખી આ ભલે નાખ દીધી હમી કરશે તો હમી બગડશે ભાઈ બંધ હમી ન કરાય બગડી જાય ચીજ હોય દો બા તો તમને બેહી જાઓ બસ એટલી નથી નાખવી હો માપે માપે હાલો માંડવીને કટીને તૈયારી કરી નાખી તો એ તમારા દીકરાનું તો કાંઈ જ રહે ટમેટું વઘાર દેવું હાલે ને ટમેટું વઘાર દે જેને કાયમ ભાવે એને ટમેટાનું શાક મને ટમેટાનું હાવ હપકે પડી ગયું એટલે હાલો આજે આપણે છે ને માંડવીની કઢી એમાં અમારે બહારની કઢી કોઈને ખાવી હોય તો પર આવજો અવશ્ય અમારી મુલાકાત લેજો અમે છે ને માંડવીની કઢી ખવડાવશું પછી જોજો તમે કેવી મોજ પડી કઢી બાની કાચી ખાધી એવી બને અને આવી ગયું બકાલું કઈ નથી લેવું ભાઈ એમ કે જવા દે તું કોઈ વસ્તુ તારી આમ કોઈ પણ આપણે એને અતાણે છે ને દવાઈ ઉપર થઈ ગયું ને કાંઈ ભાવતું જ નથી રીંગણા ને ટમેટા કાયમ આવું ગુવાર ને હવે કાલે આપણે ભીંડાનું કર્યું હતું એ નો મજા આવે તમે માંડવીની કઢીના તો બા ફેમસ હોય કાલ હાટું થોડુંક લઈ લો વટાણા હોય તો વટાણા કરતા વાલ લઈ લ્યો વાલકા વટાણા અંદર કરવા લઈ લ્યો ને વાલકા વટાણા લે શું લીધું બા વાલ લીધા બે જાણા પછી હું લઈ આવી તે વાળીએ હોય તો વેસાતી ન લેવાય એમ પાસે વટાણા તો દે એમ જ ન દે હું તમને કહેતા હતા કોબી કોબી છે ને ગાજર તો કોબી તો ન ખાઈ તો સારું બા તોય લઈ લ્યો એટલે એમ ને આ તો તમારે ના ના લઈ લ્યો એટલે 10 ની લઈ લો ના થોડી લેજો જુઓ અત્યારે છે ને સરસ ગાજર ઓછા લેજો પછી બગડી જાય છે પૈડા પૈડા અને ગાજર લીધું ને કોબી લીધી હા લો બકાલું બધું છે ને મજા આવશે
કાયમ માથા ઉઠાવ બા કાયમ શાકે છે ને કરવું ઈ જ આપણે વાત છે હાઉ તો ઓકે પડી. ઘટાડી હાલો ઢેબરા બનાવી દઈએ 2 કર નાખ કઢી છે બે કેમ કદાચ કઢી ક્રિસ્પ છે હોય ખાવ ખાય. હોય છે ખાહે અમને કર આજે છે ને અમારે છે ને બહુ મોડું થઈ ગયું છે 12 વાગી ગયા છે કારણ કે બે હાવ છે ને વાતો ગપકાત માર્યા કરીએ બેઠી બેઠી કામ 12 વગાડ્યા 12 વગાડે એટલે હવે આપણે છે ને જો આ માનવી દાણા ફોલ નહીં ખાતા આ સંભારો બનાવી નાખી કોબીનો અને પેલા પાછો સંભારો કરી નાખું હા પછી શાક વઘાર નાખ અને હેસલ હજી અમારું પાર્ટનર હારું એ ટમેટાનું શાક બનાવવું છે 30 ના 2 કિલો તે આપણે લીધા હતા જુઓ 30 ના 2 કિલો ટમેટા બા જબલામ નો રખાય એકદમ દેશી હો પ્યોર દેશી હમણાં ટમેટા સસ્તા છે અમારે એટલે છે ને 2-3 ટમેટા આપણે વઘાર નાખી ટમેટામાં કઈ ઘટે નહીં નંબર 1 ટમેટા ઉનાળામાં ટમેટા સસ્તા જ હોય જો એકદમ પ્યોર દેશી આમાં બગડી જાય બસ અબલામ ન રખાય એટલે છે ને 2-3 ટમેટાનું શાક કરી નાખીને પાટના સારું તો ઉપાડી અને હું મમ્મી છે ને જાળવી ગઈ હતી હા તો અમે ગરમા ગરમ થોડુંક હોય ને તો બધાને ભાવે પાર્ટનર એ મોડા આવે ક્રિસ્પે એ મોડા આવે અમારે ભણી 1:30 તો વાગી જ જાય છે અને અત્યારે હજી આપણે જુઓ 11:30 થયા છે એટલે એમ અમે જાળવી ગયા હતા એટલે જુઓ બાય રોટલા કરી નાખ્યા છે આપણે થોડુંક એડિટિંગનું ને એવું બધું ફોન વગેરેનું કામકાજ હતું એ કરી નાખ્યું છે અને હવે આપણે છે ને પાર્ટનરને 2-3 ટમેટાનું શાક કરી દઈ સંભારો કરી નાખીને કઢી બનાવશે બા માંડવીની મસ્ત મજાની એ છે ને પહેલાં આપણે ટમેટા વખત નાખી પાર્ટનરની હું છોકરાઓની નંબર બધી માથા પીઠે જોઈ કાંઈ ખાવાની એક શાક તો કોક દી કોઈ બાકી 2 શાકના ફજત આપણે કાંઈ એમ કરવું પડે મેં નો આલે નો ખાય એકય નો ખાય દાણા ખાઈને છો ને દાણા કેવો ભૂકો કરવો ઝીણો હાવ અસલ કરી નાખ લોટ જેવો તો શાક બનાવ્યું હજી જરાક ખાઈને અને શાક બની ગયું છે બધા થઈ ગયું ને શાક ખાઈ કલર તો સરસ ટમેટાનું સરસ ટમેટાનું અને આ આપણે સંભારો મસ્ત મજાનું મજાનો હવે કઢી વઘારવાની બાને ફોન પકડાવી દીધો કઢી વઘારવાની કઈ કઈક બાને કેમેરામેન થવું પડે ખબર હા છોકરાને કોઈ ન હોય તો બીજું શું કરવું હવે છે ને સરસ મજાની કઢી તમે મને વઘાર દો લીમડો લઈ લઈ આવી બધું કમ્પ્લીટ હાવ પોકો કરવો એટલે અસલ થાય એક કલાક ઘાટી પોકો થાય ખાડા છે હજી અસલ ઘાટી થાય બીજું કઈ બીજું નહીં ભાઈ આજ બહુ મોડું થઈ ગયું વાતું વડાકા લેવામાં મોડું થી માઈ ગયું તો આપણે અહીંયા હા આ દીકરો ખાઈને ગયા છે ઓલો મોડો આવશે 1:30 વાગે મમ્મી ખાઈ 1:30 વાગે ને આપણે કે વેલા ખાઈ લે ટાટું ખાવું ખોટે ખોટું કાંઈ આપણે રસોઈ પાણી કરી લીધા છે એનો ક્રિસ્પાઈન રાહ જોઈ છે આવી ગયા 5 સ્ટાર કાનુડ આવી ગયા હાલો આપણે નવરાવી એવા દેખા તમારી એવા બા તો જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો કેમ છો તમે બધા મજામાં તો ગાઈસ અત્યારે આપણે સ્કૂલેથી આવતા રહ્યા છીએ તો હવે ખાવા બેસીએ બીજું તો શું હોય ઓ માય કઢી બનાવી કઢી ભાવશે સરસ મજાની એમ મોટું બગડવા માંડ્યું ચાલશે પણ ટમેટાનું શાક છે ભેગું એનો ચાલે હા બપોરા પાડી ડુંગળી મોરવી બા ખાઈ હોય તો મોરો સંભારો છે ના ના કઈ જરૂર નથી મોરવાની હેલો ગુડ ઇવનિંગ રાધે રાધે તો આજે આપણે આઈટીઆઈથી ઘરે આવતા રહ્યા છીએ અને આપણે ડોગી ભાઈને રખડાવવા માટે નીકળી ગયા છીએ જોઉં તો ખરી પણ રેસ લગાડ્યો દુશ્મન ખડે હે દેખો અત્યારે ઈ નથી અત્યારે ગેંગવોર થવાની 1v3 આ એકલો સામે તઈ ને એવું છે 3 જણા હે હાલો જોઈ જાય જરાક ઉપડું ચાલુ કરી દીધું ઓલા હાલો ભાગો સામે 2 જણા બેઠા છે ઓલા ભાગ્યા છે
ખાલી જુઓ ખાલી ખોપ. ક્રિસ ડોગીન પાસે લઈને જતો જરાક. સામે લઈને જાય ને તો મજા આવશે. પાણા મારમાં સામે લઈને જાય ને એને 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 એની સામે લઈને જાય. તો મિત્રો ગેંગ વોર પૂરી થઈ ગઈ છે. એમાં અમારા ડોગી ભાઈ જીતી ગયા છે. सामने वाले दुश्मन भाग गए हैं पाकिस्तान वाले. જો ભાગે જો. एना प्लेयर बोला और यहाँ रॉकी भाई खुद लाते हुए. આ છે અત્યારનો વ્યૂ. भागो भागो भागो. જો આમથી ડેડી કોલિંગ આવે. आवे 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 राणो आवे. અરે આ બાંધવા વર્કો તો आया बापू गैंग वॉर થઈ ગઈ. હે તો અહીંયા બાંધવા વર્કો તો ના આવે ઓઈલા માર નાખે. ઈવા જા હે. અહીંયા આડો હું ઊભો છું. કાઈ નહીં થઈ. મૂકી દે છૂટો. હાકર હોતો ની આવે ઓઈલા નો જોવે હવે. ચાલ वहाँ घर से तो ले बोले ना અને આ ભાન વગરનું હોય. એને આવું ખંડેર જ દેખ દી કઈ ન દેખા મે હજી પગ પગ કરે હવે. હાલો આપણે છે ને આવી ગયા તા ડોગીભાઈ ને લઈને જોયેલા છે ને પદુડવા આવ્યા હતા. રેસ લગાડી હતી જોરદાર. તો રેસ મને હાલ્યું નહીં. ડોગીભાઈ છે ને બાંધવા ગયા હતા. બાંધવા ગયા ને એમાં જામ્યું જ નહીં. તઈની બાપ દીકરો આવ્યા તો રેસ લગાડવા. સમજો અડરાટી બોલે ને એવું રીતે છે આમાં. અર્જુનભાઈ આહિરો અને જાનીબેન અમારે જોવા આવ્યા છે. અહીંયા છે ને અમારા બાજુમાં આ કબ્રસ્તાન છે. એની બાજુમાં શમશાન છે. એની બાજુમાં અમારે શમશાન છે અમારું. અને વચ્ચે રોડ છે. નામ ડોગીભાઈ લઈને જાય. હે આ સાણા ઉદયભાઈ કઈ થાય પછી છે કાઈ ખબર નહીં હો. બાઈ એક સાઈડ કબ્રસ્તાન એક સાઈડ શમશાન વચ્ચે રોડ. જો અમારું છે ને શમશાન. રાઈતે આવો છે ને બધા બીવી કાંઈ કોઈ બીવે નહીં. અહીં શમશાન પાસે રહેવાની જ મજા આવે. સારી બેઠા હોય કાયમ. અહીંયા બેઠા જોઈએ આપણે અહીંયા જ રહી. અહીં જેમ છે ને સીધું આ નારિયેલી દેખાય ને એ આપણું ઘર બરોબર. ને આ શમશાન અહીંયા ને અહીંયા જો માજી અમારા આવ્યા હતા ને સાણા થાપીને વયા ગયા. અડરાટી બોલાવી દીધી એમ અર્જુનભાઈ આહે. ને જે આવડું આ કબ્રસ્તાન ને અહીં આ ગલીમાં જાઓ ને પાછળ નિશાળ આવી ગઈ. આવું છે આમ કિશુભાઈ. જો આમ હરિયાણો રોડ થી ચાલુ જ હોય વાહન અમારે. જવાનું મન થતું નથી ખેંચાવે ને. અને શું કરવું મારે જોઈ લે દારૂ બારો રાતે પદોડ્યો ને એટલે ડો હુએ જાય ને રેસ લગાડી હતી ત્યાં. હવે રેસ લગાડાય કે ન્યા ખમતરમાં આમ ડેમ ચલીને જાય અમારા હળરાટી કરતો જાય. એટલે આને કઈ જોઈ લે. આ જાત જ નથી ઘરે. હવે જાહે ક્યાંથી નારા થાય છે. ચાલો હાલો મિત્રો આપણે હવે આવી ગયા છીએ ઘરે. હાલો ડોગીભાઈ જો છે ને થાકી ગયા નથી. ઉદયભાઈ કિશુભાઈ બાંધી દઈએ ને અમારા પાર્ટનર જો એટલે આમ બેઠા. એ શું કરો પાર્ટનર? ખીચડી. મને શંકા ગઈ છે સીટી વાગી છે. મેં કીધું ખીચડી બનાવે. ના રે ના એટલે એને એટલો થોડો વાગી આવી છો ને રેસ લગાડ્યો તો માર કે હુઈ ગયો તો. થાકી રે હે કૂતરો. હે
બીજા કૂતરા એરે બાજતો ધ્યાન રાખજો પાડી ખાઈને હું તો સારું છું થોડા બાજતો તો બીજા કૂતરા એરે કિસે થોડું માન રાઈતે બાકી નીંદર નથી કરવા દેવા જવા દે તો જા જવા દે એને જવા દેવા તારા કૂતરા